જી તમારું મારું નામ ગણપતભાઈ છે. શું રજૂઆત લઈને? રજૂઆતમાં તો એવું છે કે આજે ઘનશ્યામ ભંડારી નામનો જે સાધુ છે એ આવતીકાલે કથા કરવાનો છે, બરોબર. પોતે જ સૃષ્ટિ વિરોધના કૃત્ય કરે છે ને ન કરવાના ધંધા કરે છે. 3 વર્ષ તો ભૂગર્ભમાં ઉતરી ગયો હતો કારણ કે એના ખરાબ કાંડને હિસાબે. તો હવે એ આવતીકાલે કથા વચ્ચે તો સમાજને શું જ્ઞાન દેવાનો છે, બરોબર. તો હવે આવા સાધુને છે ને સમાજમાંથી હાંકી કાઢો અને પેન્ટ શર્ટ પહેરાવીને ઘરે મોકલી દો. અને આવા વારંવાર દેવી દેવતાઓનું અપમાન કરે છે. હવે અન્ય સમાજ પણ લોકોને એવું થાય છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો નથી, પણ અમે લોકોએ પણ આનાથી ખૂબ કંટાળી ગયેલા છે. તો હવે આવાને કાઢો, એ જ અમારી રજૂઆત છે. બાબુભાઈ બચુભાઈ મોતીસરિયા. રજૂઆત જે સ્વામિનારાયણની ભગવાનની આજ્ઞાની વિરુદ્ધ જે સંતો વર્તે છે, ન કરવાના કૃત્યો કરે છે અને ધન ભેગું કરે છે અને વ્યભિચાર કરે છે, તો આવા સાધુની સત્સંગમાં જરૂર નથી. અને ન બોલવાના ભાષણ બોલે છે. બાળકો કરતા હોય છે, ટિપ્પણીઓ ભગવાન હા, ગંભીર કહેવાય. ઘણું ગંભીર કહેવાય. એમ સમાજમાં ઉહાપો થાય અને ઉશ્કેરણીજનક ભાષણ કરે છે, તો આવવાની જરૂર શું છે સત્સંગમાં? હા, બોલે છે. અને ઘણી ફરિયાદ કરી છે, છતાં આના કોઈ પગલા લેવાના નથી હજુ સુધીમાં. અમે અહીંયા સુરતમાં આવ્યા છે કલેક્ટર કચેરીએ.